જઈશું બધાને. આજનો શાસ્ત્ર પાઠ છે લૂક અધ્યાય 9 કડી 7-9. હેરોદની વિમાસણ. જે કંઈ બનતું હતું તે રાજા હેરોદને સાંભળવામાં આવ્યું અને તે વિમાસણમાં પડી ગયો. કારણ કેટલાક એમ કહેતા હતા કે યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે, કેટલાક વળી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે, અને કેટલાક વળી એમ કહેતા હતા કે કોઈ પ્રાચીન પૈગંબર સજીવન થયા છે. પરંતુ હેરોદે કહ્યું, યોહાનનો તો મેં શિવચ્છેદ કર્યો છે, પણ આ કોણ છે જેની વિશે હું આ બધી વાતો સાંભળું છું? અને તે ઈસુને મરવા ઉત્સુક બની ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રેઝ ગોડ. આજના શાસ્ત્રવાદથી જે મને રિફ્લેક્શન મળે છે, જે હું તમારી સાથે શેર કરવા માગું છું, એમાં લૂકનો જે આ પાઠ છે, લૂકનો ગ્રંથમાં જે પાઠ છે, એની અંદર જે પ્રસંગ બન્યો છે એના વિશે ટૂંકમાં સંક્ષિપ્તમાં આપ્યું છે. જો ડિટેલમાં જોવું હોય તો માથી અધ્યાય 14 કડી 1-12, જેની અંદર આ પ્રસંગ, આની પહેલાંનો જે પ્રસંગ બન્યો એને વર્ણવવામાં આવ્યો છે. જેના વિશે જો આપણે વાત કરીએ તો હેરોદ રાજાએ શું કર્યું હતું? તો હેરોદ રાજાએ એના ભાઈની પત્ની હેરોદિયસ એ સાથે રહેતો હતો. એની સાથે લગ્ન સંબંધ સિવાય એના સંબંધ બનાવ્યા હતા અને સાથે રહેતો હતો. તો એક પાપ હતું, અધર્મ હતું, જેના વિશે યોહાન, સ્નાન સંસ્કારક યોહાન હંમેશા એને લોકોને એના વિશે કહેતા હતા. હેરોદને પણ કીધેલું હતું. તેથી હેરોદિયસ, જે હેરોદ રાજાના ભાઈની પત્ની હતી હેરોદેશ. તો હેરોદેશ એનાથી કાટ ખાતી હતી, એનાથી આમ એ હતી, ગુસ્સે હતી એના ઉપર. પણ હેરોદ રાજા જાણતા હતા કે સ્નાન સંસ્કારક યોહાન એક ધાર્મિક પુરુષ છે, એટલે એનાથી એ ડરતા હતા. એને કંઈક કરવા ઈચ્છતા નહોતા. અને અમુક વાર એની સ્નાન સંસ્કારક યોહાનની વાતો એને ગળે નથી ઉતરતી કે એને ગમતી નથી, પણ એને સાંભળવી ગમતી હતી. એટલે એને કશું કરતા નહોતા. પણ જ્યારે એક પ્રસંગ એવો બન્યો, જ્યારે રાજા હેરોદે સભા બોલાવી હતી, બધા મોટા મોટા લોકોને બોલાવ્યા હતા. ત્યાં હેરોદેસની છોકરીએ ડાન્સ કર્યો, જેનાથી ખુશ થઈને હેરોદ રાજાએ એને વરદાન આપ્યું કે તું જે માગીશ તે મળશે. ત્યારે હેરોદેસે એને કીધું કે સ્નાન સંસ્કારક યોહાનનું માથું, આ જે ચાન્સ હતો એને ગુમાવ્યો નહીં, અને સ્નાન સંસ્કારક યોહાનનું મૃત્યુ માગી લીધું, એનું માથું માગી લીધું. અને હેરોદ રાજાને નહોતું કરવું, પણ એને કર્યું, કે એને વચન આપેલું હતું. એટલે આ જે પ્રસંગ બન્યો એ બન્યો, આ જે પેસેજ છે એની પહેલાંનો. એના સ્નાન સંસ્કારક યોહાનના મૃત્યુ પછી જ્યારે પ્રભુ ઈસુની ખ્યાતિ વધી, લોકો અંદર વાતો કરવા લાગ્યા. અને તમે તો જાણો છો કે વાતો, એક જે એકચ્યુઅલ વાતો, એનાથી જ્યારે વાત પ્રસરે ત્યારે ક્યાંથી ક્યાં કયું સ્વરૂપ ધારણ કરી લે છે, અને વાત ક્યાંક અલગ જ એનું એ આવી જાય છે, શેપ આવી જાય છે, અને અલગ જ થઈ જાય છે. તો એ રીતે જ થયું કે પ્રભુ ઈસુ વિશે જે વાતો ફેલાઈ, જે હેરોદ સુધી પહોંચી, એમાં એવું હતું કે પ્રભુ ઈસુ કોણ છે? તો કે જે સ્નાન સંસ્કારક યોહાન છે એ મૃત્યુલોકથી પાછા આવ્યા છે. અમુક લોકો એમ કહેતા હતા કે જૂના જે પૈગંબર છે એ પૈગંબર છે. તો હેરોદ રાજાને અંદર થવા લાગ્યું કે મેં તો યોહાનને મારી નાખ્યો હતો, તો યોહાન પાછો કેમ ન આવ્યો? એટલે એને એક ભય પણ બેઠો કે એને જે ભૂલ કરી હતી, જે પાપ કર્યું હતું, એનું જે કર્મ છે એ જ પાછું એની પાસે આવ્યું છે. અને એને એ ટેન્શન પર થઈ ગઈ, અને કન્ફ્યુઝ પર હતો કે શું સાચે પ્રભુ ઈસુ જે સંત યોહાન છે, સ્નાન સંસ્કારક યોહાન છે? એટલે એના લીધે છેલ્લું જે વાક્ય લખ્યું છે કે એને ઉત્સુકતા વધી પ્રભુ ઈસુને મળવાની, કે એને તો એ જ હતું કે આ શું એ સ્નાન સંસ્કારક યોહાન જ છે જે પાછા આવી ગયા છે. એટલે આ જે પ્રસંગ છે એ પ્રસંગથી આપણને પણ એ વસ્તુ જાણવા મળે છે ને શીખવા મળે છે કે આપણા પણ જે અમુક કર્મો અને પાપો હોય છે, જેને લઈને આપણે ગિલ્ટ ફીલ કરતા હોય છે કે આ વસ્તુ મેં ખોટી કરી છે, અને એ વસ્તુ મનમાં રાખતા હોય છે, કન્ફ્યુઝ હોય છે, ટેન્શનમાં હોય છે, અને એના લીધે શું થાય, આપણે પ્રભુથી પણ દૂર થઈ જઈએ છીએ. પણ આ જે એક પેસેજ છે જેના થ્રુ મને એવું સમજવા મળે છે કે છોય આપણે અંદર ગિલ્ટ રહ્યું કે આપણે કંઈક પાપ કર્યું, કે પ્રભુ વિરુદ્ધ આપણે ગયા છે. પણ જેમ હેરોદ રાજા, એ તો પ્રભુને મળવા માગતા હતા, એ વસ્તુ અલગ હતી. એની ઈચ્છા કંઈક અલગ હતી, ઉત્સુકતા કંઈક અલગ હતી, કંઈક જાણવાની ઉત્સુકતા હતી. પણ આપણે ઉત્સુકતા રાખીએ કે પ્રભુ ઈસુની પાસે જવાની, કે આપણે પાપ કર્યું છે કંઈ નહીં, આપણે પ્રભુ ઈસુની પાસે જઈએ, માફી માગીએ અને પ્રભુની પાસે રહીએ. એટલે આ પેસેજથી આપણને એ જાણવા મળે છે. પ્રેઝ ગોડ.